નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું આપની સાથે વિની. હવે જોઈશું અમારી ખાસ રજૂઆત અંક ભવિષ્ય. નમસ્તે દર્શક મિત્રો, વીટીવીની ખાસ રજૂઆત અંક ભવિષ્યમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ડોક્ટર રુતેશ આર શાહ. ગત એપિસોડમાં આપણે જેમની જન્મ તારીખ કોઈ પણ મહિનાની 4મી તારીખ, 13મી તારીખ, 22 તારીખ અને 31મી તારીખે એટલે કે જેમનો મૂલાંક 4 હતો એમની આપણે વિસ્તૃતમાં ડિસ્કશન કર્યું. આજે આપણે જોવાના છે કે એ દર્શક મિત્રો કે જેમની જન્મ તારીખ કોઈ પણ મહિનાની 5મી, 14મી અને 23મી છે એમના માટે આવનારું વર્ષ 2026 કેવું નીવડવાનું છે એનું આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છે. દર્શક મિત્રો, જે મિત્રોનો જન્મ કોઈ પણ મહિનાની 5મી તારીખે, 14મી તારીખે અને 23મી તારીખે થયેલો છે એ તમામ દર્શક મિત્રોનો મૂલાંક 5 છે. આપણે એ જોઈશું કે મૂલાંક 5 ધરાવતી એવી કઈ મહાન હસ્તીઓ છે. તો પહેલું ખાસ કરીને આપણે ક્રિકેટની વાત કરીએ તો આજે કિંગ કોહલી કે બધા એમનાથી ખૂબ પ્રભાવિત છે, એમનો મૂલાંક 5 છે. સૂર્યકુમાર યાદવ, ગૌતમ ગંભીર એમનો પણ મૂલાંક 5 છે. ટેનિસની મહાન ખેલાડી સ્ટેફી ગ્રાફ એમનો મૂલાંક 5 છે અને મહાન ભૂતપૂર્વ ખેલાડી મંસૂર અલી ખાન પટોડી એમનો મૂલાંક પણ 5 હતો. હવે આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો મહાન અભિનેતા રાજ કપૂર, મધુબાલા, આમિર ખાન, બાહુબલી 1, બાહુબલી 2, પ્રભાસ એમનો પણ મૂલાંક 5 છે. અભિષેક બચ્ચન, કાજોલ, દીપિકા પદુકોણ એમનો પણ મૂલાંક 5 છે. આ તો થઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ક્રિકેટની વાત. આપણે બીજી મહાન હસ્તીઓની વાત કરીએ તો સ્વર્ગીય વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સર્વપલ્લી રાધાકૃષ્ણન, લોકમાન્ય તિલક, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ આ બધી મહાન હસ્તીઓનો મૂલાંક 5 હતો. આનાથી આગળ ચાલીને વાત કરીએ તો જે પટપૂર્તિમાં હમણાં જ તેમની જન્મ શતાબ્દી ઉજવાઈ શ્રી સત્યસાઈ બાબા એમનો મૂલાંક 5 હતો. સ્ટાઇન એમનો મૂલાંક 5 હતો. વિલિયમ શેક્સપિયર, અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ એમનો પણ મૂલાંક 5 હતો. ખાસ કરીને આપણા દેશની વાત કરીએ તો યોગી આદિત્યનાથ, યુપીના મુખ્યમંત્રીજી એમનો મૂલાંક પણ 5 છે. મમતા બેનર્જી એમનો મૂલાંક પણ 5 છે. મહારાષ્ટ્રના કિંગ અને જેમના નામે લોકો આટલા વર્ષો સુધી એમને યાદ કરે છે શ્રી બાલા સાહેબ ઠાકરેજી એમનો મૂલાંક પણ 5 છે. અને ખાસ કરીને આપણા દેશના ખૂબ સફળ વિદેશ મંત્રી અને જેમની સ્પીચના બહુ વખાણ થતા હતા એવા સ્વર્ગીય સુષ્મા સ્વરાજજી એમનો મૂલાંક પણ 5 હતો. ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ખાસ કરીને વોલ્ટ ડિઝની કે જેમણે આટલું બધું મોટું એમ્પાયર ઊભું કર્યું એમનો મૂલાંક 5 છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અત્યારે જેમના હાથમાં છે એવા માર્ક ઝુકરબર્ગ એમનો મૂલાંક પણ 5 છે. ઈશા અંબાણીજી, આકાશ અંબાણી એમનો મૂલાંક 5 છે. કુમાર મંગલમ બિરલા એમનો મૂલાંક પણ 5 છે. આ તો આપણે મૂલાંક 5 ની વાત કરી. હવે આપણે એવી કંપનીઓની વાત કરીએ ઇન્ટરનેશનલ લેવલે ખૂબ પ્રસિદ્ધ થઈ છે અને એમની નેમ વેલ્યુ 5 છે. અમૂલ એની નેમ વેલ્યુ 5 છે. MRF એની નેમ વેલ્યુ 5 છે. એડિડાસ એની નેમ વેલ્યુ 5 છે. મહિન્દ્રા એમની નેમ વેલ્યુ 5 છે. આજે કોઈને બી પૂછો કે તમારે ફરવા ક્યાં જવું છે તો કે સ્વિટ્ઝરલેન્ડ, પછી દુબઈ. સ્વિટ્ઝરલેન્ડની નેમ વેલ્યુ પણ 5 છે, દુબઈની નેમ વેલ્યુ પણ 5 છે. આ તો આપણે નેમ વેલ્યુ 5 અને મૂલાંક 5 ની વાત કરી. હવે આપણે એક ખાસ જોઈ લઈએ કે જેમની જન્મ તારીખ કોઈ પણ મહિનાની 5મી તારીખે, 14મી તારીખે અને 23મી તારીખે છે એમની લાક્ષણિકતા શું છે. તો નંબર 5 નો મહત્તમ પ્રભાવ કોમ્યુનિકેશન જોડે છે, માર્કેટિંગ જોડે છે, ફ્રીડમની જોડે છે, એડવેન્ચરની જોડે છે, ફ્લેક્સિબિલિટીની જોડે છે, એડોપ્ટેબિલિટીની જોડે છે અને ઇન્ટેલિજન્સની જોડે છે. મૂલાંક 5 નો જે કારત્વ છે બુધના હાથમાં છે અને બુધ પાણી અને મર્ક્યુરી જેવું છે, જે પાત્રમાં જાય એનો આકાર ધારણ કરે. એટલે આ લોકો ફ્લેક્સિબલ છે
અને જે લોશુ ગ્રીડ છે એ લોશુ ગ્રીડમાં નંબર 5 સેન્ટર પર આવેલો છે. એટલે બેલેન્સની દ્રષ્ટિએ પણ નંબર 5 નું મહત્વ બહુ છે. આપણે એવી વ્યક્તિઓની વાત કરી લઈએ કે જેમના માટે 2025 નું આ વર્ષ કેવું નીવડ્યું. તો ખાસ કરીને સમગ્ર વર્ષ દરમિયાન વિરાટ કોહલી ખૂબ ચર્ચામાં રહ્યા. એમના માટે આ વર્ષ ખૂબ સારું સાબિત થયું. યુપીના મુખ્યમંત્રીજી યોગી આદિત્યનાથજી, એમના માટે પણ આ વર્ષ ખૂબ મહત્વનું રહ્યું. સૂર્યકુમાર યાદવ, એમનો મૂલાંક 5 છે, એમના માટે પણ આ વર્ષ ખૂબ યાદગાર રહ્યું. ભારતના ક્રિકેટ કોચ ગૌતમ ગંભીર, એમનો મૂલાંક પણ 5 છે, એમના માટે પણ આ વર્ષ ખૂબ યાદગાર રહ્યું. દર્શક મિત્રો, મૂલાંક 5 છે એનું મૂળભૂત કારત્વ શું છે? તો મૂળભૂત કારત્વ એનું એ છે એજન્સી, એન્ટરપ્રેન્યોરશિપ, હોસ્પિટાલિટી, પ્રોફેશનલ, ખાસ કરીને બિઝનેસ રિલેટેડ જે સ્કિલ છે, ખાસ કરીને જે કોમ્યુનિકેશનની બાબત છે, આ તમામ બાબતમાં નંબર 5 નો પ્રભાવ બહુ છે. એટલે લોશુ ગ્રીડમાં નંબર 5 નું મહત્વ સૌથી વધારે છે. આનાથી આગળ ચાલીને વાત કરીએ તો જે દર્શક મિત્રોની જન્મ તારીખ કોઈ પણ મહિનાની 5મી તારીખે, 14મી તારીખે અને 23મી તારીખે છે, એમના માટે 2026 નું વર્ષ કેવું નીવડવાનું છે, આપણે એની ચર્ચા કરીએ. દર્શક મિત્રો, તમારો મૂલાંક 5 છે અને આ વર્ષનું જે ટોટલ છે 1 છે. એટલે 5ની જોડે 1 એટલે કે બુધની જોડે સૂર્ય. બુધ એટલે મર્ક્યુરી અને સૂર્ય એટલે કિંગ. બુધને ન્યુમેરોલોજીમાં પ્રિન્સ તરીકે ઓળખવામાં આવે છે, રાજાના પુત્ર તરીકે. એટલે પ્રિન્સ અને કિંગ બંને ભેગા છે. જ્યારે તમારી ઉપર પિતાનો ચારે બાજુથી હાથ હોય તો તમારો પ્રોગ્રેસ કેવું થાય, તમારા માટે આવનારું વર્ષ કેવું નીવડે, આ વસ્તુ આ વર્ષના સંદર્ભમાં બહુ મહત્વની છે. જે દર્શક મિત્રોનો જન્મ કોઈ પણ મહિનાની 5મી તારીખે, 14મી તારીખે અને 23મી તારીખે થયેલો છે, એના માટે આ વર્ષ સૂર્ય અને બુધનું સંયુક્ત વર્ષ છે. જ્યોતિષ શાસ્ત્રમાં જ્યારે સૂર્ય અને બુધ ભેગા થાય એને બુધાદિત્ય યોગ કહેવાય. એવું કહેવાય કે જેની જોડે આ યોગ હોય એ મેઘાવી પ્રતિભા ધરાવતી વ્યક્તિ હોય, એમની બુદ્ધિ શક્તિ ખૂબ તેજ હોય અને એ કોઈ પણ ક્ષેત્રમાં ખૂબ ઊંચાઈ પર પહોંચતા હોય. નંબર 5 માટે આ વર્ષ સોનેરી સૂરજ લઈને આવવાનું છે. નંબર 5 માટે ઘણા બધા વખત પછી આ એવું એક વર્ષ આવી રહ્યું છે કે એમની લાઈફમાં 4 ચાંદ લગાવી દેવાનું છે. એક તો એમની ઉપર એમના જ પિતા સૂર્યના પૂર્ણ આશીર્વાદ છે, પ્લસ બુધ અને સૂર્ય બંને ભેગા થાય એટલે એમની કોમ્યુનિકેશન સ્કિલ, એમની માર્કેટિંગ સ્કિલ, એમની સેલિંગ સ્કિલ, એમની એડોપ્ટેબિલિટી, એમની ઇન્ટેલિજન્સી, કોઈને પણ કન્વિન્સ કરવાની એમની પદ્ધતિ, આ સમગ્ર બાબતને લઈને આ વર્ષે એ લોકો એટલું બધું મોટી સફળતા હાંસલ કરવાના છે. ખાસ કરીને જે વિદ્યાર્થી વર્ગ છે એમને અણધારેલી સફળતા મળવાની છે. જે લોકો લગ્ન વિવાહ માટે રાહ જોઈને બેઠા છે એમના માટે ઘણી સુવર્ણ તકનું સર્જન થવા જઈ રહ્યું છે. જે લોકો જોબમાં છે એમના માટે પ્રમોશનના યોગ છે. ઉચ્ચ વિદ્યા અભ્યાસ માટે જે જોબ કરે છે અને જોડે ભણવું છે, તેમજ જેમને ટ્રાન્સફર લેવાની છે એમના માટે પણ આ વર્ષ બધી રીતે યાદગાર છે. જે પોતાની પ્રોપર્ટી લેવા માંગે છે, જે વિદેશ જવા માંગે છે, જેમને પોતાનું બેંક બેલેન્સ વધારવું છે, જેમને પોતાની બુદ્ધિ શક્તિમાં વધારો કરવો છે, એ તમામ માટે આ વર્ષ બધા દ્વાર ખોલીને એમના માટે ઓપોર્ચ્યુનિટી, તકોની વણઝાર લગાવી દેવાનું છે. એટલે કે જેમનો મૂલાંક 5 છે એમના માટે તો આ વર્ષ બધી જ રીતે યાદગાર બની રહેવાનું છે. હવે દર્શક મિત્રો, મૂલાંક 5 માટે અને આ વર્ષનું ટોટલ 1 છે, તો એવી કઈ મહત્વની 3 રેમેડી છે જે આપણે યાદ રાખવાની છે કે જે સમગ્ર વર્ષ દરમિયાન આપણને ખૂબ ઉપયોગી થાય એવી છે. તો સૌથી પહેલું છે, આ વર્ષ સૂર્યનું વર્ષ છે એટલે તમારે પિતાની અથવા પિતાતુલ્ય વ્યક્તિની સેવા પણ કરવાની છે અને એમના માન સન્માનનું પૂરેપૂરી જાળવણી કરવાની છે. બીજી સૌથી મહત્વની વસ્તુ, સૂર્યનું વર્ષ છે એટલે તમારે ડિસિપ્લિનનું પૂરેપૂરું પાલન કરવાનું. શિસ્તમાં તમારે તમામ કાર્યો જો ડિસિપ્લિનથી કરશો તો આ વર્ષ તમને ઘણું બધું આપીને જવાનું છે. અને ત્રીજું સૌથી મહત્વની વસ્તુ, આ વર્ષ સૂર્યનું વર્ષ છે એટલે તમારે મહત્તમ પાણી પીવાનું છે અને મીઠાનું સેવન ઓછું કરવાનું છે. દર્શક મિત્રો, હવે આપણે એવી વ્યક્તિઓની વાત કરીએ કે જેમની જન્મ તારીખ, જન્મનો મહિનો અને જન્મનું વર્ષ આ બધાનું ટોટલ કરીએ તો કોઈ જગ્યાએ 5 નંબર નથી આવતો, અથવા તો 5 નંબરની ફ્રીક્વન્સી વધારે આવે છે. આમ તો એવું કહેવાય કે 5 નંબરની ફ્રીક્વન્સી જેટલી વધારે વખત આવે
એ તમારા માટે બહુ સારું છે. માર્ક ઝુકરબર્ગમાં 5 નંબર 3 વખત આવે છે, એટલે 5 નંબર જેટલો વધારે વખત આવે એ બહુ સારું. હવે આપણે એ જોઈએ કે જેનામાં 5 નંબર નથી અથવા 5 નંબરની ફ્રીક્વન્સીને સંતુલિત કરવી છે તો આપણે કયા કયા ઉપાયો કરવાના છે. તો સૌથી પહેલો ઉપાય છે, તમારે તમારા હાથમાં લીલા કલરનો દોરો હંમેશા બાંધેલો રાખો. બીજો નંબર, 5 નંબરનું જે નંગ છે એ લીલા કલરનું, જેને આપણે પન્નો કહીએ છીએ, જે બુધનું નંગ છે, એ તમારે તમારી છેલ્લી આંગળી અથવા એની બાજુની આંગળીમાં ધારણ કરવું. નંબર 3, સૌથી સરસ, તમારે જેમ બને એમ દરરોજ લીલા શાકભાજી તમારા ભોજનમાં લેવા. ત્યારબાદ તમારે લીલા વસ્ત્રનું દાન કરવું. બીજું, બુધનો સંબંધ શિક્ષણની જોડે છે, એટલે તમે જેટલું બી ભણ્યા હો, તમે તમારું એજ્યુકેશન સર્વિસ ફ્રીમાં જેને જરૂર છે એને આપો. એ પણ સૌથી સરસ ઉપાય છે. અને એનાથી સરસ ઉપાય છે પ્લાન્ટેશન. જે પણ પ્લાન્ટ છે એને જેમ બને એમ વધારે પાણી આપો અને પ્લાન્ટને ગ્રો કરવામાં તમારાથી યથાશક્તિ ફાળો આપો. મિત્રો, તમે ખૂબ ધ્યાનથી જુઓ તો અત્યારે આપણે બધા ગ્રીનની શોધમાં છે. ગ્રીન એનર્જી, ગ્રીન વર્લ્ડ, ગ્રીન કેમિસ્ટ્રી, ગ્રીન એન્વાયરમેન્ટ. અને સમગ્ર દુનિયામાં તમે જુઓ, જ્યાં લીલો રંગ હશે ત્યાં તમને ઠંડક હશે. ગ્રીન કલર એ પીસ જોડે જોડાયેલો છે. ગ્રીન કલર એ પ્રોસ્પેરિટી જોડે જોડાયેલો છે. એટલે જેમ બને એમ તમે લીલા રંગની વસ્તુ વધારે રાખશો તો 5 નંબર એક્ટિવેટ કરવામાં તમને બહુ સરળતા રહેશે. દર્શક મિત્રો, બસ વીટીવીની ખાસ રજૂઆત અંક ભવિષ્યમાં અત્યારે આટલું જ. નવા એપિસોડમાં હવે આપણે જેમની જન્મ તારીખ કોઈ પણ મહિનાની 6મી તારીખે, 15મી તારીખે અને 24મી તારીખે છે અને જેમનો મૂલાંક 6 છે એમનું વિસ્તૃતમાં ડિસ્કશન હવે પછીના એપિસોડમાં કરીશું. નમસ્તે.